જો 9 દિવસ મેં સપ્તાહ સાંભળી હોય ને તો તમે જેમ કેવા મનોજ નથી કેવા મનોજ ભાઈ આવ્યા બાપુ આવ્યા તમે એમ કેવા ક્યાં જાશ આમ જો 31st બગાડી દે 31 ના દિવસે ડાન્સ કરતા કરતા મને બધાડો નહીં તો તે જો બધા મજામાં પણ મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો બપોરના વાગી ગયા હતા સાંજના વાગી ગયા 4 અને મેડમ હજી હુતા છે સવારના, હજી ખાધું નથી કાંઈ, જાગે છે એને હુતું રહેવાનું. તું હુતી રહે હતી શેબડી એ આખો દી બેડમાં એકડીક આ બાજુ હોય એકડીક આ બાજુ હોય. બોલે એને ગરમી થાય તો વળીને હુતીશ. આને કહેવાય ગરમીની તાકાત. હા ગરમી થાય તો કાઢ નાખે ઓઢવાનો અને આ કોઈઢા રાખે છે એને કાંઈ પડી જો ને મોઢું ઊંધું છો ને શીબડી તેલ પીવા જતો. જો હાલો આપણે જવું છે મારા કામથી બહાર. એ કાંઈ ઊભી નહીં થાય. મારા ખાવ છે માવો માવો ખાઈને હું નીકળું મારા કામ. થઈ ગયા છે મુંબઈ, પાછળ દેખાય છે મુંબઈ, આગળ દેખાય છે મનોજભાઈ અરે હરીભાઈ આ વધારાના માણસો. એને શરદી થઈ ગઈ, શરદી થઈ ગઈ ને તને શરદી એટલે જ આને હું કહું છું છે ડાળી. આજે થઈને એવી શરદી નથી થઈ કે શેડા આવે. જો આમ જો હરી બેઠો જો આહા ટીકા ભેગો હા કડનેક હા હાલતું વાતો પર ધ્યાન ન દેતો હે હાલતું વસ્તુ પર ધ્યાન ન દેતો ઓહો હવે કાલથી 9 દિવસ હું નહીં દેખાવ. કેમ કાલથી હું સપ્તાહમાં જાઉં છું. સમજો ત્રિષા ભગત ને કઈ ગુણ લઈને આવશે ને ગુણ વાત રેવા દે તું 9 દી ને 12 દી જાય મને કાઈ વાંધો નહીં. મારે જાતિ એકાદી ઘઉંની ગુણ નથી સોરી લઈને આવશે. તો વાત છે અલગ ગુણ તો ને ત્યાં મેં એવો પ્લાન કર્યો છે કે ત્યાં જઈને ઓલા દંડો હાથમાં લઈને આમ 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 કરવાનો એમાં બહુ મજા આવે. લાઈટ વાળો દંડો આવે ને એવો એ લઈને આપણે ટ્રાફિક ફોન કરતો ગ્રુપમાં મેસેજ નાખ દો મારા. તને આમ જો તને એક વાત કહું, આ ખાલી એક વખત ગ્રુપમાં મેસેજ નાખે ને એટલે તને વીઆઈપી ટ્રીટમેન્ટ વીઆઈપી જ્યાં બેઠા હોય ત્યાં મળે. હું કહું નાખી દો ગ્રુપમાં મેસેજ. હા તે કાલથી બધા બેઠા ના કર જન્મમાં કેમ વીઆઈપી બેહવા નહીં મળે. ક્યાં બેઠો હોય વીઆઈપી બધા બેઠા હોય નામ દંડો ફેરવે છે. क्या बात है सर क्या बात है બેહવા નહીં આવે. મારે એવી ન્યા ઓલી જોતી છે પંથ કે શું કહેવાય પદ હા કે ન્યા હે ને મેન ઓલા બાપુ છે ને એને ચા પાણી નાસ્તાનું ન્યા એને જરૂર પડી હોય ને તો ન્યા આપણને મને બોલાવે, એને પર્સનલ બોડીગાર્ડ. એનો કહેવાનો મીનિંગ એમ છે કે બાપુ જાય કે જાય તો પેલા મારે આવે એમ. સાચી વાત ને? મેન જે બાપુ ને મેન બાપુ એની બાજુમાં ઊભો રહે, એની હાટું ગમે ખાવાનું હોય ત્યારે અડધું સાખી લે હા. કે કઈ તકલીફ છે કે નહીં પછી આવશે. એમાં હું અચ્છા. મારી જવાબદારી મને સિક્યોરિટી હોય એટલે કોઈ ઝેર બેર નાખ્યું હોય તમને મારા ગ્રુપમાં એડ કરી દો હનુમાન ચાલીસા વાળા એડ કરી એ ક્રિશા કાંઈ માંગજો તમારે જે ઓપોર્ચ્યુનિટી જોતી હોય ઓપોર્ચ્યુનિટી સાંભળ એને એમ કીધું ને કે હું ચાખીને બધું દઉં. એમાં કોકે એમાં બરોબર ઓલું લૂઝ મોશન ની દવા નાખી દીધી ને એમાં આને ખાધું હોય ખતમ નહીં હોતા બે તો બાપુને મોકો પડતા. હે પેલા બાથરૂમમાં હા એટલે બાપુ ચેતી જાય કે ભાઈ આ મારો હું તો એ તો એમને વાત કરું પણ મારે 9 દી સપ્તાહ સાંભળવી છે, મારે જોવું છે કે મારે હું ચેન્જ આવે છે. તારા પછી બાઈઓ હારે સારું વર્તન કરી શકું કે નથી કરી શકતો એ તમારે જોવાનું. શું લાગે તને એના ચેન્જીસ આવશે? ગુજરાત પૂછડી તમે 1000 કે કરોડ સુધી આમ દાઢી રાખો ને ભોમાં તો એને બહાર કાઢો તો એ વાકી જ થઈ જાય. खाओ माँ कसम હે મારા દાદા ગયા હતા હું ઊની સીધો થાય. આ દાદા કીધું તું મારા દાદા એમ કીધું હતું કે હું તો બાઈને ફૂગી નો એક તું બાયધા કરશે ઈ કે. મારો બદલો તું લેજે, દાદાનું ફેરા બદલા તું લેના બેટા. બાયુથી ત્રાસ પામી ગયા હતા એટલે તમે બધા બાયુને હેરાન કરો છો. એટલે મારા દાદાએ મને કીધું તું તારાથી જેટલું બાઈને તું હેરાન કરીને એટલું મને પુણ્ય મળશે, તું હે ને નાખવા નહીં આવતું આમ કઈ શ્રાદ્ધ બ્રાદ એમ. એટલે એના દાદા કીધું બેટા મેરા બદલા તું લેગા તું એ બદલા લેવા. હે એવું છે? તમે બધા તમારા દાદાને ખુશ કરવા આવે એટલે તમે બધા ઓલું નાખવા જાવ ને ઝાડવે પાણી પીવરાવો હરાજ કહેવાય એને. અને હરાજ ને બધા. મારા દાદાને એવું ન કરે. હું જયારે આ વસ્તુ કરું ને એટલે મારા દાદા એમ કે વાહ બટા વાહ. એમાં બીજું કઈક કીધું ને આવી આવે રમસમ સમ કરતી વાહ દીકરા વાહ. કારણ કે મારા દાદાનું ગઢામાં પાણી નહોતું હાલતું એટલે મારા ગઢામાં હે ને બહુ ત્રાય મામ હતા.
તે પછી મને એમ કહી દીધું મારો બદલો તું લેજે. મેં કીધું વાંધો નહીં કીધું. મનોજના દાદા પાછા મહિલાના દાદા એવા નહોતા. કાંઈ નહીં, હજી એક સંજયભાઈ બાકી છે, એને લેવાનું બાકી છે. આવે પછી તમને ફાઇનલી આપણે જેની રાહ જોતા હતા એ આવી ગયા છે સંજયભાઈ. જો એના બાકી હતો બ્લોગ, એટલે આનો એક ખેલ થઈ ગયો છે, એ સંજયભાઈના બ્લોગની અંદર આવશે. અને આ બે હજી બાયદા જ રાખે છે. એકની વખત રહેવા દે. બેને કઈ હક જ નથી થતું. શું છે તમારું? બાપુની વાત કરે છે. હે હવે આને અરે એક કામ કર, તું આને મારી બાપુની સત્તા મજૂરી મરમ સાંભળવા હું આવી જાય તો હે? તું તારામાં લાઈફમાં સુધારો આવી જાય. શું સાંભળવા? સુધારો. પણ એમ નહીં, તું સત્તા સાંભળવા જવાનો છો એ વાત તારી 100% સાચી છે, પણ ત્યાં જઈને તું કરવાનો છો હું? ये बड़ी अच्छी बात कही आप. હું બે ઓપ્શન છે, કાં હું બાપુનો બોડીગાર્ડ રહી, કાં હું 9 દિવસ છે ને આમ VIP ટિકિટ લઈને હું સામે બે હું સપ્તાહ સાંભળે. એટલે હું છે ને પહેલા હું પાવન થઈ જાય, પાવન થઈ સીધો જાય સ્વર્ગમાં. પાવન કે પવન થઈ જાય? સ્વર્ગમાં. સ્વર્ગમાં છે ને તું જવાનો વાંધો નથી. પણ નહીં. હે પણ ત્યાં તને તને કાંઈ નરકમાં મળશે સ્વર્ગ જેવો ફીલ થાય. હા. એ પછી મેં એવું સાંભળ્યું આપણે સ્વર્ગમાં જાય ને તો એના પરિયું હોય, તો પરિયું યારે મારે વાતચીત થાય એવું. પરાય હોય ને પાછા ત્યાં લાગ્યા વાં ફાડી નાખે. ન હોય, પરા કાંઈ પરિયું. જરૂરી નથી. ત્યાં પછી આમ જો તેલમાં ફ્રાય કરશે. ઈ તો નરકમાં ગયા હોય. પણ તને કહું છું તને નરકમાં સ્વર્ગ મળશે. તને નરકમાં સ્વર્ગ મળશે. નરકમાં આવે છે પણ છોકરીઓ તો જો ન્યા જ આ એક જોક સાંભળેલો છે, કયો? તે જોયો કે નહીં? કયો? કે જેન્ટ્સ ને લેડીઝ બે બાંધતા હોય, હા બે પતિ પત્ની હોય. એટલે ઓલી ઘરવાળી પૂછે ઈ કે તમે મરી જાઓ તો તમને ક્યાં જગ્યા મળશે? એ કે સ્વર્ગ. ઓલી લેડીઝ પૂછે તમને ક્યાં જગ્યા, ઓલો જેન્ટ્સ એને પૂછે તને ક્યાં મળશે? એ કે તને તો નરકમાં મળવાની છે એમ. એ કે કેમ? એ કે સ્વર્ગમાં એ કે અપ્સરા હોય, અને એ કે નર્કમાં વાંદર્યું હોય. તો ઓલી લેડીઝ કે ઈ કે અમારે તો અહીંયા વાંદર્યું ન્યાય. એટલે પછી તું ધ્યાન રાખજે જ્યાં સવા વાયથી. હા. શું લાગે તને હરી? બાપુનું બોડીગાર્ડ બનવાની તૈયારી છે? તમને શું લાગે, હું જો 9 દિવસ મેં સપ્તાહ સાંભળી હોય ને તો તમે જેમ કેવા મનોજ નથી કેવા, મનોજ ભાઈ આવ્યા, બાપુ આવ્યા, તમે એમ કેવા તો મળો. પછી તારે હે ને દાઢી આવડી કરવી પડે. અમે બાપુ કહેવું, અમે તને મનોજ બાપુ કહેશું. ભાઈને રિસ્પેક્ટ કરી હું. અચ્છા, અત્યારે શું કરસ? અત્યારે હું નથી કરતો. હે અત્યારે શું કરસ? હા. અત્યારે શિખામણ આપે છે બાપુની જેમ, પણ અત્યારે સલાહ કોઈ માનતું નથી, પણ બાપુ બન્યા પછી માનશે. એટલે આપણે હવે આવે એટલે 9 દિવસ પછી આવે એટલે આપણે એમ કહેવાનું મનોજ બાપુ કેમ છો? અને એની વાત બધા હા 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 એમ કરશે એમ. કેમ કે અત્યારે કોઈ નથી માન્ય માન લે. તમે અત્યારે સ્ટેટસ નથી, એકવાર સ્ટેટસ બની જાય પછી માન્ય માન લે એમ કહેવાનું. સ્ટેટસ મારું એકવાર બનવાઈ ગયો. સ્ટેટસ કે સ્ટેટસ? એટલે તું પેન લઈને જ આટા મારું છું. જેથી એમ બોલવા મળે ને બાપુ થઈને તેથી મારે લખવા મળું, યાદીમાં રાખવાનું. જો અચ્છા. सही पकड़े हैं. કાગળ નહીં જોઈ? એટલે finally આગળની જરૂર નથી, હાથમાં લખાણ કરી નાખો. subscriber મિત્રોને કહી દે છે મનોજભાઈ બાપુ બની જાય, તમે રાજી છો? એટલે બધા ઘણા ખરા તો અત્યારે કમેન્ટ એવી આવે છે કે તું મનોજભાઈ ક્રિશાન એરે બહુ બાજે છે. હા. એટલે હવે બાપુનું નામ આવશે ને તો વધારે કમેન્ટ આવશે કે હા ભાઈ મનોજભાઈ બાપુ બનવાના છે. તો પછી હું બધા કેનાલી ખબર પડી તો કેનાલી એમ જ કહે છે કે હાશ भाई टेंशन नहीं लेने का. फुल कॉन्फिडेंस में. જી માતા ઈ તો બાપુ બને કે ન બને, પણ ઈ તો એ સમય સંજોગે જોયું જાય. પણ તું મને ઈ કે કાલની વાત ઉપર તે માર ખાધો કે આજ નહીં, એના બ્લોગ જોયો કે નહીં? કેનાલી એ નથી, કોઈ link ન મોકલી. આજ તક નિશાને આને કીધું તું? ये था હા બોલો. ખાને જો કને તમે કોકે लेने वाला बंदा ये था. મારી પાસે time એ નહોતો એવો સાઈડ ઉપર હતો. હું હમણાં भाई ने बोला करने का तो करने का. ઘરે જાઉં ને મારે નેટ નો થોડોક ઇશ્યુ છે, ઘરે જઈને હું હમણાં શેર કરી દો. એટલે મૂળ તો તું બચી ગયો કાલ. સાંભળો, વિડીયો જોયો છે એને, પણ આજ બોયલી નથી મારી યાર, એટલે મને એની તાકાત નથી મારવાની, પણ એ જોઈ તો લીધો છે પણ આજ બોયલી નથી. યही ફિનાલી તેરી યही ચોકા થે. આમ જો એ બુઢિયા મોઢે કીધું એની તાકાત નથી મને હાથ અડાડવાની. મનોજભાઈ મને મજા નથી તો હું તમને મારી લઉં ને, તાકાત ગમે ના આવી જાય મારવામાં. મારા શબ્દ એટલા કડવા હોય ને કે ભાઈ ને એમ થાય કે આને મારી નાખું ને પછી હું ભલે મરી જાઉં. બસ એ ભાઈ, તારા શબ્દ મારી બાજુ આવે ને ત્યારે ભી પડે મને. બાજુ આવવાના છે આજ ની કાલ આવશે તો ખરી. ક્યાં જાય કાલ આવશે ક્યાં જાય? જાય ક્યાં? તું વિચાર કરે કોક મરી ગયેલી બાઈ હોય ને, હું એને એમ ખાલી હું મારી સલાહ આપવા માંડું ને તો ઊભી થઈને એ મને મારીને એ કઈ હુઈ જા. મને चल झूठा. જૂઠા. જો એટલી તાકાત આવે મારામાં. બ્લુ ઓલે
રેડ બુલ ની જરૂર ન પડે, મને બોલાવો મેણા મારવામાં. એટલે એનર્જી એવી છે, નેગેટિવ એનર્જી એમ કેવા માંગે ને. એ માણસ જ આખો નેગેટિવ છે. એનર્જી ની વાત તો ક્યાંય રહી. એનર્જી કઈ ગઈ ઓલી કેમ ખદોડે છે? લેલે પેપે કરશે, એક બે ઢીકા આટી ગઈ છે ને પણ એમાં એવું છે, મારા બાએ કીધું કે છોકરી ઉપર હાથ નહીં ઉપાડતો એમ. અચ્છા. પગ ઉપાડવાનું ના હાથ પાડે. ઉપાડવાનું ના પડી, પગ ની ક્યાં પાટે ને પાટે ધોઈ નાખું. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना મને માર બાએ કીધું ગમે ને બેઇજ્જતી થાય ને તો સાંભળવાનું નહીં તમતાર, હામું ઠપકાર દેવાનું. કયું? ઇજ્જત હે? તમારી છે ઇજ્જત હે? મને કીધું, મને શીખવાડ્યું. સારું છે આજે મેડમ નથી, નકર તો આજ વારે વારો છોડી જવાનો હતો. જાય કે આજ નહીં તો કાલ. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દી. જેટલી સ્પ્રિંગ છે ને, સ્પ્રિંગ જેટલી દબાય ને એટલી ઉલ્લે યાદ રાખજે. એટલા દી આવે ને એટલું એકારે ભડાસ કાઢશું. એટલે ભાઈ મેં કાંઈ દબાવી નથી. તને મૂકશું બાકી નહીં. તે કાલે પાર્સલ થી જે શરૂઆત કરીને એ તો અત્યારે તો ઉખેડમાં પાર્સલ તો ઠીક છે, હે તું ઘરે ગયો તો ડ્રાયફ્રૂટ બાયફ્રૂટ કઈ લઈ ગયો છો? સંજયભાઈ મૂકી દો ને ભાઈ ટોપિક ખોટું. વાર ખાઈ તો ઘરે જઈને પંખો ચાલુ હતો, વાર ખાઈ લીધો છે. વાર ખાધો. ખવરાય તો કાંઈક ખવરાય તો કઈ એનર્જી આવે. આ પેન્સિલની અણી હું કાઢવાનો જ હતો. આ પેન્સિલની અણી કાઢવાનો જ હતો પણ કિનાર નહીં એટલે રહેવા દીધી. આવે ને ત્યારે અણી કાઢીને પછી કૂતાડવાની. જોયું? આ દોસ્તાર જોયું? આ દોસ્તાર અણીઓ કુતારે અણીઓ. હે? તાલીમ કાને સડાવી રાખવાની. કોઈ કે નો કે પણ મને એટલી ખબર છે, રાવણ કીધું ને એ તો હું એક્સેપ્ટ કરી. મેં શું કીધું? રાવણ? રાવણે જે વસ્તુ કીધી ને એ તો હું યાદ રાખી આજીવન. હું કીધું રાવણે? એના ભાઈ જેની યારે કર્યું છે હું આખા ગામ મરે. સીધી વાત છે આપણે. નકર રાવણ મરત નહીં. હા ઈ છે. એટલે કહેવાનો મિનિંગ છે મારો વારો ચડવાનો છે, તો ફાઇનલ છે. ચડવાનો છે એ તો ઠીક છે પણ આજ તો કઈક લેતો જજે, કાલ ભલે નો લઈ ગયો. કાજ અને આજે મારે હજી ફોન ટાઈમ છે એક બે દિનો, કદાચ કાલ લઈને આવી તો કાઈ નહીં, પણ એક બે દિનો ટાઈમ ગણ લે. કાલ લઈને આવી તો બાકી એક દિનો બાકી કાંઈ નહીં, 31 31 ક્યાં જાશ? આમ જો 31 બગાડી દે. 31 ના દિવસે ના ડાન્સ કરતા કરતા મને બધાડો નહીં તો તું કે એટલે મુદળ વાત તમે માર ખાવ એમ નહીં મુદળ વાત મારી 31 બગાડવાની જ છે. ये फंस गया सी એવું પેલા લગન લેતો આવજે. હે? ઈ પેલા લેતો આવજે. ભડા છે ઓલી સ્પ્રિંગ હે ને દબાયેલી જ છે, જયારે ઉલળે ની પેલા લેતો આવજે. 31 તે સીધી ઉલળશે નહીં, સીધો જ તે ઓલો ટોટા બોમ્બ કેમ ફૂટે, હા. બૂમ કરતો બોમ્બ ફૂટશે. સંજયભાઈ નું નક્કી નહીં, ટોટા બોમ્બ ફોડવાની તૈયારીમાં જ છે. અને ઓલી હોતન જો ઈ તૈયારીમાં છે ને હરી તૈયારીમાં એને છે. ખાવા અને ખાસ કરીને એક क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता આ તો તાજા થઈ ગયા એને જેવું છે. ખાસ કરીને એક જ વ્યક્તિ વધારે જે ફોડવાની તૈયારીમાં છે, ઈ જી છે એ કહી દો કોણ છે. મનોજ પણ નહીં 31 માં હું નહીં હોય, બાકી ઈ પેલા તો હઈશ ને? ઈ પેલા આવીશું. હે? એ આ કઈ જરૂર થોડી છે ના જઈને બોમ્બ ફોડશું. પેલા અહીંયા ફોડતા થવું ને બાકીનું ના પછી ફોડવું. ન્યા જઈને ફોડ. આમ તો આજે છે, આજે જ નથી, એવી 2 દિવસ કાલ તો હારે જ આવશે. અને એ અટાણે તે મનોજ એમ કે છે 31 માં હું નહીં હોઉં. એ તો એન્ડ ટાઈમે ખબર પડે એ શેક નથી એમ. કાલે ઓલાને ફોન કરી પછી ખબર પડશે ને. હે? આવી હોત જાય, હે? મનોજ આવી હોત જાય. એટલે મારો મુદ્દો વાત મારે ડિસ્કો કરવો કે માર ખાવો એ વિચાર કરવો પડશે કાલે. એટલે સોરી 31 છે પણ કાલ તો હું કાલની તૈયારી તો કરી લઉં અત્યારે રાતે. ડિસ્કો નહોતો કરે ન કરતો કાંઈ નહીં, પણ માર તો ખાય જ તે બાકી વાત. હાલો હવે મને શરદી થઈ ગઈ, મારે સૂપ પીવાય. એટલે હું કરી લઉં કાલની તૈયારી. થોડાક 2-3 ગોદડા પહેલા જ અને એક આઈડેક્સ ની સાંભળો નક્કી કરી રાખ્યું છે. તું જો જેકેટ પહેરીને આવીશ ને તો પેલા એમ જેકેટ કઢાવીને નિરાતે બેહારશું, બરોબર છે? પછી એમ ટ્રેલર જોશું. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया એટલે હવે હું છે ને જેકેટ પહેરીને આવીશ, પ્લસ આયોડેક્સ ની બામ લેતો આવીશ. જો વધારે આવશે ઓલા સ્પ્રે મૂવનો સ્પ્રે લેતો હોય વધારે વાગશે તો મારી દઈશ. પિંડુનો સામાન તો ભૂલતો જ નહીં. કદાચ ગ્રીનાલી મારે ન મારે, બાકી અમે એકાદો ધોકો લેતા જ આવીશું. એટલે ગ્રુપે તમે શું વિચાર કર્યો મને માર ખવડાવવા? રાવણે કીધું એ ખોટું નથી. થાય તો થાય. ઘરે વયો જ્યારે કરલી ફોન કરી ઉઠાડી જો આવું બોલે છે. આમ જો પહેલેથી બહુ માન. કાંઈ વાંધો નહીં, હું અત્યારે જાઉં છું તો ઘરે જાઉં છું. ફોન આવી પેલા ભાગું, નકર ઓલી ફોન કરી દે. અને મારું ધુવા નહીં મળે ઘરે લગભગ આજે રૂમમાં. તો કાંઈ નહીં, આવા નવા વિડીયો જોતા રહેજો અને મને આવા નવા વિડીયો જોતા રહેજો અને મને માર ખાતા હું
માર ખાવાની જોયા રાખજો અને તમને મજા આવે રાખશે તમને મોજ કરાવવા રાખશે. મળ્યા કાલના નવો વિડીયો.